નવા વિચારો સાથે, નવા ઉમંગ સાથે બાળકો પાસે પહોંચે અને પ્રથમ દિવસથી જ એક નવી ઉર્જા, નવો ઉમંગ સમગ્ર વાતાવરણમાં પ્રગટે. તમે પણ અનુભવ કર્યું છે કે આ તાલીમ વર્ગોમાં આપણી શરીરથી હાજરી હોય તો કેટલો ફાયદો થાય છે અને મનથી હાજરી હોય તો કેટલો ફાયદો થાય છે. લગભગ 2.25 લાખ શિક્ષકોને અવસર મળ્યો છે. શિક્ષકોને જ્યારે હું સંબોધન કરું છું ત્યારે હું એ બાબતમાં સજાગ છું કે મને આ ક્ષેત્રમાં આપને કહેવાનો કોઈ નૈતિક અધિકાર તો નથી, કારણ શિક્ષક પોતે જ પોતાના જીવનને સદા સર્વદા અન્યના જીવન ઘડતર માટે ખપાવતો હોય છે. એકવાર મનુષ્યનું મન શિક્ષકમય બની જાય, શિક્ષક તરીકે તરબતર થઈ જાય તો એને ઘડતર સિવાય કઈ સૂઝતું નથી. મિત્રો, શિક્ષક તરીકે આપણે નક્કી કરવાનું છે કે મારી સામે જે ભૂલકાઓ છે એ ભૂલકાઓને માહિતીનો ભંડાર ભરી દેવાનો છે. એમના કુદરતે આપેલા ચિપ્સમાં મારે જાણકારીઓના તાબૂત ખડા કરી દેવાના છે, તંબુ ઉભા કરી દેવાના છે. ઘણું કરીને આપણે શું કરતા હોઈએ છીએ, અનેક વર્ષો સુધી કામ કરીએ એટલે એક હથોટી આવી ગઈ હોય, પાઠ્યક્રમ તો આંગળીના ભેડે હોય, નાના મોટા વાર્તાઓ કહેવાની, પ્રસંગો કહેવાની પણ લગભગ ટેવ પડી ગઈ હોય અને એક પ્રકારે આપણું શરીર પણ મોનોટોનસ બની જતું હોય છે. મિત્રો, વિદ્યાર્થીનું જીવન પછી વિચારીએ આપણે એક શિક્ષક તરીકે આપનું શરીર, આપણું મન, આપણી કાર્ય, આપણી પ્રવૃત્તિ, આપણું કાર્ય સંસ્કૃતિ આ બધું જ જો રોબોટ બની જાય, એક યંત્ર બની જાય અને સવારથી સાંજ સુધી એ જ ક્રમ ચાલે તો આપ મને કહો, આપ આપણા મિત્રો ગુમાવો કે ન ગુમાવો? આપણા સ્વજનો પણ ઘરની અંદર આપ બેઠા હોય રૂમમાં ના આવે, આપ વાત કરતા હોય પપ્પા હું આવું છું, મારે કામ જેમ કરીને ભાગી જાય. કારણ શું? અને આવું તમારા બધાના જીવનમાં બનતું હશે કે તમારા સંતાનો તમારી સાથે લાંબો સમય વાત કરવા તૈયાર ના હોય. તમારા જ પરિવારજનો કોઈ પણ વાત તમે કરો તો આદર ખાતર સહેજ સન્માન રાખે પણ ધીરેથી સમય કાઢીને ભાગી જાય. કેમ? કારણ તમને ખબર નથી પણ જાણે અજાણે આપનો સ્વભાવ, મન, પ્રકૃતિ આ બધું ચોક્કસ ઢાંચામાં ઢળી ગયું હોય છે અને તમે દરેક ચીજને એવી જ રીતે રિસ્પોન્ડ કરો છો, એવી જ રીતે રિએક્ટ કરો છો અને પરિણામે તમારા આજુબાજુના બધા જ લોકો તમારાથી બોર થઈ જાય છે, તમારાથી તંગ આવી જાય છે. મિત્રો, વ્યક્તિના જીવનમાં અવસ્થા એક પ્રકારે વૃદ્ધત્વનો શિલાન્યાસ છે. આ માનસિકતા બની એટલે સમજી લો કે તમે વૃદ્ધ થવાની શરૂઆત થઈ ગઈ. જન્મ તારીખ પ્રમાણે તમે 28 ના હો, 30 ના હો, 35 ના હો, પણ મન પ્રમાણે તમે વૃદ્ધત્વને વળી ગયા છો. આપે નક્કી કરવાનું છે કે આપે વૃદ્ધત્વની શરણાગતિ સ્વીકારવી છે કે નવચેતના ભર્યા જીવનને નિત્ય નવો આવકાર આપવો છે. નિર્ણય આપે કરવાનો છે. મારે આ અભ્યાસ વર્ગો કરવાની પાછળ, આ તાલીમની પાછળ મારી પહેલી મથામણ છે કે મારા ગુજરાતના મારા 2.25 લાખ સાથીઓ જેમના હાથમાં કરોડો ભૂલકાઓનું ભવિષ્ય છે, જે લોકો 2.5 લાખ કુટુંબોના તારણહાર છે, પોતાના પરિવારના વડા છે, એમનું જીવન પણ જો ચેતનવંત બને, ઉમંગ અને ઉત્સાહથી ભરેલું હોય
आप જોજો સમગ્ર વાતાવરણની અંદર એક ચેતનાનો પુંજ ખડો થતો હોય છે. આપ નિશાળમાં જતા હો અને આપના ક્લાસરૂમમાં તમારા ટેબલ પર કઈ નાની મોટી ખરાબ ચીજો પડી હોય, તમારું ડસ્ટર ક્યાંક પડ્યું હોય, તમારા ચોકસ્ટિક ક્યાંક પડ્યા હો અને તમે જેવા રૂમમાં એન્ટર થાઓ, આપ મને કહેજો તમારા મનની સ્થિતિ કેવી થાય છે. ફાટેલા કાગળના ટુકડા પડ્યા હોય, આપ જોજો પહેલી 5 મિનિટ આપ સ્વસ્થતા નહીં જ અનુભવો, તમને અનકમ્ફર્ટ ફીલ થશે. પણ એ જ રૂમની અંદર સરસ મજાની સફાઈ હોય, તમારું એક વિદ્યાર્થી એક નાનકડું ફૂલ લાવીને ટેબલ પર મૂક્યું હોય અને પછી તમે ક્લાસમાં એન્ટ્રી કરો અને ફૂલ જોવો તો તમારા ચહેરા પર કેવું ચમક આવી જાય છે. નાનકડો પ્રયોગ કરજો. હું તો ઈચ્છું તમે તમારા વિદ્યાર્થી મિત્રોને કહી શકો કે ભાઈ સોમવારે તારો વારો એક નાનકડું ફૂલ લઈ આવવાનો, મંગળવારે તારો વારો એક કાગળનું ફૂલ બનાવીને લાવવાનો, બુધવારે તારો વારો કંઈક આવું કરીને લાવવાનો. તો તારી રીતે ક્રિએટિવ વિચાર કરજે. હવે આમ તો એ સિલેબસમાં ના હોય, ભણતરનો ભાગ ના હોય, પણ તમારા સામે જે 25, 30 કે 35 કે 40 બાળકો હોય એને વર્ષમાં 3 વખત આવું કંઈક ક્રિએટિવ કામ કરીને સવારમાં શાળા થતી પહેલા જ મૂકવાનો અવસર મળે તો બધા જ બાળકો જોશે, એને અભિનંદન આપશે, અરે વાહ તું તો ભાઈ સરસ કંઈક બનાવી લાવ્યો છો. શિક્ષક પોતે આવશે તો પહેલી 5 મિનિટ જિજ્ઞાસા, પ્રસન્નતા, કોણે કર્યું, એટલું બધું સ્મૂથ વાતાવરણ બની જાય. પણ હવે આને કોઈ સિલેબસમાં મુકાય, ક્લાસરૂમમાં મુકાય ના મુકાય. આપણા પોતાનામાં હોવું જોઈએ કે આ કેવી રીતે કરાય. અમારા એક શિક્ષક હતા, નાનપણનો પ્રસંગ છે, એમણે એક સરસ મજાનો નિયમ બનાવ્યો હતો. એમણે એક ડાયરી રાખી હતી. ડાયરીની અંદર અમે બધા સ્કૂલમાં આવીએ, જે પહેલું આવે એને એની અંદર એક વાક્ય લખવાનું હોય, એને મનગમતું કોઈ પણ વાક્ય લખે. પછી જેટલા લોકો આવે શાળામાં એમણે આવીને જે પહેલું વાક્ય હોય એના સંદર્ભમાં જ આગળ વાક્ય લખવાના. માનો કે સૂરજ અંગે લખ્યું હોય તો પછી મારા પછી જે આવે ને ચાંદ ઉપર લખવાનો અધિકાર નહીં. એને પછી સૂરજ ઉપર જે ઠીક લાગે લખે. એને એમ લખ્યું સૂરજમાંથી શીતળ ચાંદની છે તો વાંધો નહીં લખે, કાંઈ વાંધો નહીં. પરંતુ અનુભવ એવો આવતો હતો કે બધા બાળકો વહેલા આવીને એ વાક્યની શરૂઆત કરવા માટે બહુ ઉત્સુક રહેતા હતા. જે પાછળથી આવતા હતા એ પણ મનોમંથન કરતા હતા કે આજે મારે કયું વાક્ય ઉમેરવું છે. અને એકાદ મહિના પછી આખી ડાયરી જોતા હતા મારા શિક્ષક, એમાંથી સિલેક્ટેડ વાક્ય વાંચી સંભળાવતા હતા. ત્યારે અમને આશ્ચર્ય થતું હતું કે અમારા જેવા 5મા, 7મા, 8માના બાળકો એમની પાસે આટલી બધી ટેલેન્ટ પડી છે. પણ આ એક શિક્ષકનો વિચાર હતો કે જેણે અમને વિચાર કરવા પ્રેર્યા, રચના ગોઠવતા શીખવાડ્યું. અમારા મનમાં ચલતો વાવંટો 12 કે 15 શબ્દોમાં કેમ મુકાય એ ઓટોમેટિક અમને આવડવા માંડ્યું. એના માટે કોઈ ક્લાસ નથી થયો, કોઈ આયરના પ્રોફેસર નથી આવે, કશું નથી થયું. એક નાનકડો પીટીસી કરેલો ટીચર આ કામ અમારી જિંદગીમાં કરી ગયો. મિત્રો, તમે ક્યારે આ ઇનોવેશન્સ, નવા નવા આઈડિયાઝ અને આઈડિયાઝ પણ કોઈ મોટા મોટા સંશોધનો કે રિસર્ચ કરવાની જરૂર નથી. તમે જ્યાં છો ત્યાં તમારી પાસે જે ઉપલબ્ધ સાધનો છે તે એના જ આધારે જો તમે કરીને મૂકો તો આપ જોજો આપને આનંદ થશે. ઘણીવાર વિદ્યાર્થીઓ અને મોટા ભાગના વિદ્યાર્થીઓના જીવનમાં ઘટના બની હોય છે કે 9મા 10મા ધોરણમાં આવે તો પોતાના શિક્ષકની ટીખળ કરવી, શિક્ષકની મજાક ઉડાવવી, શિક્ષક પર એરો નાખવા. ગામડામાં પણ લગભગ આ બધું કલ્ચર આવી જતું હોય, એમાં કોઈ વાર નથી લાગતી હતી. કોઈ શહેરોમાં અને જરા અંગ્રેજી સ્પીકિંગ હોય ત્યાં થાય છે ભાઈ આવું બધું, આ બધો મનુષ્ય સ્વભાવ બધો પ્રગટતો હોય છે. પણ એ જ બાળક આવા કોઈ શિક્ષક પાસેથી આગળ નીકળેલો હશે અને એને જ્યારે એને ભણાવવાનો હશે, તમે જોજો પેલું પુષ્પ મૂકવાની ટેવ પડી હશે, કંઈક નવું સારું સૌંદર્ય ઊભું કરવાની ટેવ પડી હશે, આવીને બ્લેકબોર્ડ પર એક સરસ વાક્ય લખવાની ટેવ પડી હશે. તો આપ જોજો કે બાકી બધાને મોટા થયા પછી પણ શિક્ષકનું અપમાન કરવાને બદલે
શિક્ષકનું ગૌરવ કરવાના સંસ્કાર આપોઆપ પલ્લવિત થતા હોય છે. એના માટે જુદા ક્લાસીસની જરૂર નથી હોતી. અને તેથી મિત્રો, શિક્ષક તરીકે આપણે માત્ર હાથમાં એક પીટીસી કે બીએડ કે એમએડ નું સર્ટિફિકેટ છે માટે શિક્ષક છે એવું નથી. કોઈ ગુણને કારણે, ઇન્ટરવ્યુને કારણે શિક્ષક તરીકે નોકરી મળી છે માટે શિક્ષક છે એવું નહીં. હું મન, વચન, બુદ્ધિ, કર્મથી જ્યાં સુધી શિક્ષક ના હો ત્યાં સુધી હું સાચ અર્થમાં શિક્ષક બની જ ન શકું. આપણે આપણી જાતને રોજ મઠાવી પડે, રોજ પૂછવું પડે કે હું શિક્ષક છું, અને જો હું શિક્ષક છું તો મારી સામે કેટલા જીવનો છે. મને ખબર પડે છે કે મારે આ જીવનોને અહીંયા લઈ જવા છે. જે શિક્ષક 5 વાગ્યાનો બેલ ક્યારે વાગે એનો વિચાર કરે છે, એ શિક્ષક ક્યારે વિદ્યાર્થીના જીવનને ઘડી નથી શકતો. પણ જે શિક્ષક શાળા છોડ્યા પછી પણ મારો આ વિદ્યાર્થી કેવો હશે, 10મા 12મા એ કેવો બનશે, 12મા પછી કેવો બનશે, કોલેજ પછી કેવો બનશે, એનું પરિવાર કેવું હશે, સમાજને એનું સ્થાન શું હશે, સમાજને શું આપતો હશે, આવા જ વિચારોની અંદર ડૂબેલો હોય એ ખરેખર સાચો શિક્ષક છે. એક માતા કે પિતા તરીકે આપ મને કહો, તમે તમારા બાળકને જમાડો છો ત્યારે તમારા મનમાં એવો વિચાર આવે છે કે ચલો આજનું બપોરનું એનું પેટ ભરાઈ ગયું? નથી આવતો. તમે તમારા બાળક માટે સારા કપડાં લઈ આવો તો તમે એમ માનો છો કે ચલો હવે 2-4 મહિના કપડાં ચાલી જશે? ના. તમે દરેક ચીજ કરો છો કે કઈ રીતે કરો છો તો તમારા મનમાં એક સ્વપ્ન હોય છે કે મારે 10 વર્ષ પછી આ બાળકને આવું બનાવવું છે, 15 વર્ષ પછી આવું બનાવવું છે, 20 વર્ષ પછી આવું બનાવવું છે. એને અનુરૂપ તમારા જે સપના છે એ સપના અનુસાર દર કલાકે કંઈક ને કંઈક તમે નિરૂપિત કરતા હો છો, અને એનો અલ્ટિમેટ સરવાળો 10 કે 15 વર્ષે એના જીવનને ઘડવામાં થતો હોય છે. જેમ તમે તમારા સંતાનને ટુકડામાં નથી જોતા, જેમ તમે તમારા પોતાના સંતાનને વિભાજિત કરીને અવસ્થામાં જોતા નથી, એના પૂર્ણ જીવનનો વિચાર કરીને ઘડો છો, એમ તમારા વિદ્યાર્થીઓ માટે પણ તમારા મનમાં ભાવ હોવો જોઈએ. અને જો આ ભાવ હોય કે હું પીરિયડ લેનારો શિક્ષક નથી, હું ક્લાસમાં ટીચર તરીકે ક્લાસ ટીચર નથી, હું એક જીવન ઘડવૈયો છું, હું સમાજને ઉત્તમ માનવ સમૂહ આપવા માટે થઈને ઈશ્વરે મને અવસર આપ્યો છે, એ જો આપણા મનમાં હોય ને તો હું માનું છું મિત્રો કે જીવનમાં ખૂબ મોટી સફળતા મળશે. ઘણીવાર તમારામાંથી આટલા બધા લોકો બેઠા છે, અનેક લોકો એવા હશે કે ચલો ભાઈ હવે નોકરી છે, શું કરીએ, સરકારે નક્કી કર્યું છે, જવું પડે, જઈશું, 3 દાડા 4 દાડા રહીશું. અને એમાં ગામડેથી આવ્યા હોઈએ તો ચલો હવે આ જૂન મહિનો છે કે ખરીદી કરવા જતા રહીએ, 2 પીરિયડ છોડી દઈએ. આવું ઘણું બધું થતું હશે. હું કોઈ વિભાગની ટીકા પણ નથી કરતો કે તમારી ટીકા નથી કરતો, મનુષ્ય સ્વભાવ છે. હું પણ નાનો હતો ત્યારે ઘણી વાર ગાપચી મારી હશે મેં, આવું બધું ચાલ્યા કરતું હોય છે. પણ તેમ છતાં મિત્રો, આટલી બધી જયારે મહેનત થતી હોય ત્યારે, આખી સરકાર આ એક કામ માટે આટલું ધ્યાન કેન્દ્રિત કરતી હોય ત્યારે, એક વિષય માટે આટલા બધા તજજ્ઞોને આપણે લાવવાની કોશિશ કરતા હોઈએ ત્યારે તમને નથી લાગતું મિત્રો કે આ તાલીમના મહાત્મ્યને સમજીએ? મિત્રો, આ તાલીમના મહાત્મ્યને આપણે સમજવું પડે. અને જીવનમાં ક્યારે મિત્રો ચેતનવંતનું જીવન તાલીમ વગર અસંભવ હોય છે. જીવનની વિકાસ યાત્રાની ગતિ તાલીમ વગર અસંભવ હોય છે. હું જ્યારે પહેલી વાર મુખ્યમંત્રી બન્યો, આખું મંત્રીમંડળ લઈને હું IIM ભણવા ગયો હતો. અમે 3 દિવસ IIM પાટલી પર બેસીને IIM પ્રોફેસરો પાસેથી ભણ્યા હતા. એ ભણવામાં હતું એ હતું કે મારા આખા મંત્રીમંડળને સમાજ જીવનની અંદર આર્થિક સામાજિક રચનાઓમાં શું ચાલી રહ્યું છે,
અભ્યાસો લોકોએ એનું શું વિશ્લેષણ કર્યું છે, શું મૂલ્યાંકન કર્યું છે, સમાજની આવશ્યકતાઓની પૂર્તિ માટેની પ્રાયોરિટી કઈ હોવી જોઈએ, આપણા સિવાય પણ કોઈ વિચારે છે, વિચારનારા લોકોને શું કહેવું છે જરા જાણીએ તો ખરા. આપણને જેટલી ખબર છે એ સિવાય પણ જગત મોટું છે એ કેવી રીતે જાણીએ. અને મિત્રો આજે હું કહું છું કે ભલે એ 3 દિવસ એક ટોકન કાર્યક્રમ હતો, પણ એમાંથી એક મેસેજ ફર્સ્ટ હતો મારા સાથીઓને કે ભાઈ આપણે એક નિરંતર અભ્યાસુ હોઈએ, સતત નવું જાણવાની કોશિશ કરતા હોઈએ, અને આપણી આસપાસ પણ ઘણું બધું શીખવાનું હોય છે. શીખવું એ માનસિકતા હોવી જોઈએ, જાણવું એ સ્વભાવ હોવો જોઈએ. અને એક વાર શીખવાનું જાણવાનું હોય તો પછી અનુભૂતિની ઈચ્છા થતી હોય છે, માનવ સ્વાભાવિક અનુભૂતિની ઈચ્છા થતી હોય છે. અને તેથી આ જિજ્ઞાસા નામની જે બાબત છે એના મહાત્મ્યને આપણે સમજીએ છીએ. મિત્રો, બેધાન અવસ્થામાં શરીર એક જગ્યાએ હોય, મન બીજી જગ્યાએ હોય, કાન માટે ત્રીજું મ્યુઝિક વાગતું હોય, કાંઈ ખબર ના હોય, અને આપ જો દિવસ પસાર થઈ જાય આપને કોઈ આનંદ નહીં મળે. પણ તમે દિવસમાં એકાદ તમારી પસંદગીનું સરસ ગીત મન લઈને સાંભળ્યું છે તો એની અસર આખો દિવસ રહેતી હોય છે. મિત્રો, તાલીમની પહેલી શરત છે કે તમે શરીરથી નહીં મનથી હાજર હોવા જોઈએ. મિત્રો, આપ માત્ર મનથી હાજર હોવા જોઈએ નહીં, તમે જ્યારે હાજર હો ત્યારે અહીં બોલાતી દરેક વાત એ વખતે તમારા ક્લાસના 25, 50, 100 બાળકો સતત તમારી સામે હોવા જોઈએ. તમને પ્રત્યેકપણે અચ્છા આ ચલો હું નિશાળ ખુલતા જ પેલો જે છે ને એના હું કહીશ એ છોકરામાં દમ છે, અરે પેલી દીકરી આવે છે બહુ તેજસ્વી છે એને તો આ પ્રસંગ જરૂર કહીશ, હું શીખ્યો છું ને આ તો હું એના પાસે કરાવીશ. આપ જોજો તમને શીખ્યાનો આનંદ આવશે. તાલીમ તમારા જીવન ઘડતર માટે તો છે જ, તાલીમ તમારી વિચારની દિશા ધારદાર બનાવવા માટે તો છે જ, પણ તાલીમનો એક હેતુ આ છે કે તમે અહીંનું આધુનિક નવા વિચારો વાળું આખા માહોલને નીચે પરકોલેટ કરો. તમે તમારા સાથીઓ વચ્ચે, ગ્રામજનો વચ્ચે, જુદી જુદી જે કમિટીઓ છે કમિટીઓની વચ્ચે આખી વાત શેર કરો. તમને એટલો બધો આનંદ આવશે. મને ખબર હતી કે સતત તાલીમ વર્ગમાં આવનારા જે શિક્ષકો અહીંયા બેઠા હોય, કેટલા શિક્ષકો હશે જેમણે ઘરે જઈને ખૂબ ઉમંગથી પોતાના બાળકોને બેસાડીને, પત્નીને બેસાડીને, ઘરડા મા બાપ હોય તો બેસાડીને તાલીમ વર્ગમાં શું કરીને આવ્યા એને મોટા મને વાતો કરી હોય એવા કેટલા હશે? બહુ ઓછા હશે. તમને ઘરે પૂછ્યું હશે ને તો તમે છણકો કર્યો, બેસને તારે શું જાણવું છે, કરીને આયા, સરકાર છે બોલાવે, જઈ આયા. કારણ તમને સંકોચ થતો હશે કે તમારા બાળકને ખબર પડી જાય કે તમે ભણીને આવ્યા છો. તમને સંકોચ થતો હશે કે તમારી પત્નીને ખબર પડી જાય કે હજુ તમારે ભણવું પડે છે. હું માનું છું આમાં ઈગોનો પ્રશ્ન જ નથી મિત્રો. ખરેખર તો ઘરમાં જ વાતાવરણ બનાવવું જોઈએ કે ચલો ભાઈ હું આ નવું શીખીને આવ્યો છું, નવું જાણીને આવ્યો છે, ચાલો આપણે વાત કરીએ. તમે કોઈ સરસ મૂવી જોઈને આવ્યા હોય તો ઘરમાં બધા જોડે બેસીને કે નિરાંતે ગપ્પા મારજો, આવ્યું હતું આવું હતું આવું હતું. બાળક પણ તમારું મૂવી જોઈને આવ્યું તમે કેવું કહે છે, ક્યાંક ટૂરમાં ગયું હોય તો કેવી વાત કરે છે. મને લાગે છે કે તાલીમ વર્ગમાંથી નીકળ્યા પછી શું સારું થયું, કેટલું સારું થયું, હજુ આ વધારે સારું થયું તો મજા આવી હોત. પેલા સાહેબ આવ્યા થઈ છે એક પીરિયડ રાખ્યો આપણે 2 રાખ્યા હોત તો બહુ મજા આવી હોત. આવી વાતો તમે ઘેર પાછા જતી વખતે સાથી જોડે કરો છો. આવી વાતો તમે ગામમાં જઈને ગામની શિક્ષણની જુદી જુદી કમિટીઓને કરો છો. આવી વાતો તમે ગામના વાલીઓને બનાવી કે સરકારે આવો કાર્યક્રમ ગોઠવો, તમે ગયા હતા, ખૂબ મજા આવી, આટલો આટલો અમે શીખીને આવ્યા છે. તમે જુઓ જેની સાથે તમે એને ઓન કરી લેશો એ તમારી મૂડી બની જશે. અને જ્યારે તમારી મૂડી બની જાય ત્યારે તમે સમજો કે તમારે ત્યાં વિકાસ માટેનું બીજારોપણ થઈ ચૂક્યું છે. એ તમારા મન મંદિરની અંદર નવા વિચારોનું વટવૃક્ષ તૈયાર થઈ જશે. અનેક નવા વિચારોના ફળ એમાંથી પાકશે અને નવા વિચારોના ફળનો આસ્વાદ તમારી આસપાસના બધા ગ્રામજનો, નગરજનો, વિદ્યાર્થી જગત એને પ્રાપ્ત કરશે. મિત્રો, આપ આ નક્કી કરીને જાઓ કે આ તાલીમ વર્ગમાંથી ઉત્તમ વિચારોનું, ઉત્તમ પદ્ધતિઓનું, ઉત્તમ આચરણનું આપણા મનમાં નવું બીજારોપણ કેવી રીતે થાય
અને વરસાદ પડતાની સાથે જેમ ચારે તરફ મહેક આવે છે એમ આ તાલીમ પછી જ્યારે શાળામાં જઈએ ત્યારે બાળકોને આપણા અસ્તિત્વ માત્રની નવી મહેક આવે, આપણા પ્રત્યેક શબ્દમાંથી એને નવચેતનાની અનુભૂતિ થાય, આપણા પ્રત્યેક આચરણમાંથી એને કંઈક નવી સુગંધ મળે. આ વાતો આપણે ભણાવી શકીએ. મિત્રો, તાલીમનો મતલબ જ આ છે. અને હું એનો પક્ષકાર છું કે તાલીમ જેણે લીધી છે અને જે તાલીમ લેવા માટે સતત આગ્રહી હોય છે, કંઈક નવું શીખવા માટે આગ્રહી હોય છે, એનું જીવન ક્યારેય સ્થગિત નથી થતું મિત્રો. અને આપણે તો ઘણી વાર બાળકોને ભણાવીએ છીએ કે ભાઈ વહેતું પાણી સ્વચ્છ રહે, જે પાણી બંધિયાળ હોય એમાં ગંદકી આવતા વાર નથી થતી. આ પાણી માટે નથી, આપણા મન માટે પણ છે. મન સતત નવા વિચારોથી આંદોલિત રહેતું હોવું જોઈએ. જે શ્રેષ્ઠ હોય એને પકડતું જશે, જે નકામું હશે. મનુષ્યનો સ્વભાવ છે જેમ શરીરમાં અપાચ્ય ચીજો કેવી રીતે કાઢી નાખે છે એ જ રીતે અપાચ્ય વિચારો પણ કાઢી નાખવાની અંદર વ્યવસ્થા જ છે. તમે ચિંતા જ ના કરતા, આવવા દો, એક વાર બધું આવવા દો. અને તમારી જે રિસેપ્ટિવ માટેના જે ટાવર તમે લગાવ્યા છે એટલું રોકાશે, બાકી બધું જતું રહેશે. તમે ટીવી ચાલુ કરો, સેંકડો ચેનલો ચાલતી હશે, પણ તમને જે જો એ ચેનલ તમે દબાવીને લઈ શકતા હો છો. મનનું પણ એવું છે કે તમે 50 વસ્તુમાંથી તમને જે ઉત્તમ જોઈએ એને તમારું રિસીવિંગ સેન્ટર જે છે ને એ રિસીવ કરી લેતું હોય છે. આ તાલીમ વર્ગમાં તમે જે બાળકો વચ્ચે જે અવસ્થામાં જે રીતે જીવો છો એ અંદર તમારે કરવું જોઈએ. મને ઘણી વાર વિચાર આવે કે આપણું એક સિલેબસ હોય અને આપણે આદિવાસી વિસ્તારમાં મનોશિક્ષક હોઈએ, આપણને ખબર હોય કે આ આદિવાસી બાળકોને આ જે ભાષા છે એ ફાવતી નથી. એની પોતાની આદિવાસીની અલગ ભાષા છે, અલગ લહેકો છે, ક્યાંક ક્યાંક અલગ ઉચ્ચારણો છે, ક્યાંક ક્યાંક શબ્દોના અલગ અર્થ છે. એક શિક્ષક તરીકે મારી જવાબદારી નહીં કે ભાઈ ઠીક છે પાઠ્યપુસ્તક જે હોય તે, પણ હું બાળકો જોડે તો એમની ભાષામાં જ વાત કરીશ અને જોડે જોડે આ શુદ્ધ ભાષા જોડતો જઈશ. હું જો એના ઉપર આ શુદ્ધ ભાષાનો મારો ચલાવીશ તો શું થશે? નાના ભૂલકાને હું સરસ મજાનું ભોજન પીરસી દઉં, શું થાય? માંદું જ પડે. પણ એને જો દૂધનો આહાર લેવાનું તો દૂધ આપવું તો તંદુરસ્ત થાય. તો આપણે નક્કી કરવું પડે કે સરકારે સિલેબસ મોકલી, 10 ચોપડીઓ મોકલી, પણ મારી સામે બેઠેલા ભૂલકાઓનું મન, મસ્તિષ્ક, બુદ્ધિ, સમાજ આ લેવલની છે. તો શિક્ષક તરીકે મારું કામ છે કે એને એ સ્વરૂપમાં હું મૂકું. એ સ્વરૂપમાં મૂકવા માટે મન લગાવવું પડે. હું પહેલા એકવાર દાહોદના જંગલોમાં કામ કરતો હતો, વર્ષો પહેલાની વાત છે, જ્યારે મારી ઉંમર 22-25 વર્ષની હતી. તો આદિવાસીઓની સેવા કરવી આ મારા મનમાં એક ધૂન હતી, એટલે હું ત્યાં કામ કરતો હતો. તો એક ત્યાં શિક્ષક હતા, હવે તો બિચારા ગુજરી ગયા બહુ નાની ઉંમરમાં. એ શિક્ષકે ગુજરાતીની જેટલી કવિતાઓ હતી એના જે ભણાવવાના વિષયો હતા એને ત્યાંની આદિવાસી ભાષા સમજે એવી રીતે એને આખું એને રૂપાંતરિત કરી દીધું. અને મેં જોયું હતું કે એક ગુજરાતી ભાષાનું બાળક એ ગુજરાતીમાં આદિવાસી બાળક ભણે એના કરતા એને સહેજ જે ફેરફાર સાથે એ જ કવિતા એને સમજાવી, જે ભાવ જોઈએ આપી દીધો હતો, એ પેલા બાળકો ખૂબ ઝડપથી પકડતા હતા. ઘણી વાર મને વિચાર આવે, કચ્છના ગામડામાં જે બાળકો છે એ ઘરમાં કચ્છી ભાષા બોલવા ટેવાયેલા હોય છે, કચ્છી ભાષા બોલાવા ટેવાયેલા હોય છે. એની ટેકનિકલ પ્રોબ્લેમ મિત્રો વચ્ચે ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો એટલે પરંપરા પ્રમાણે કહેવું પડે મારે કે रुकावट के लिए खेद है. મિત્રો કચ્છની અંદર ગામડામાં બાળકો કચ્છી ભાષા બોલે છે. આપણને એમ લાગે કે બધા ગુજરાતી છે, આપણે આપણું સાહિત્ય લઈને જઈએ ત્યાં એ જરૂર નથી કે એના માટે અલગ પુસ્તકો છપાય, જરૂર નથી કે એ સમય આવતો જે થશે થશે, પણ કમસે કમ આપણે પોતે શિક્ષક જ ગ્રામજનો જોડે બેસીને આને કચ્છી ભાષામાં કેમ બોલાય, કેમ તો બોલાય, તો એને કચ્છી ગુજરાતી પેરેલલ આવડતી થશે અને 2 કે 2 વર્ષમાં
ત્રીજા ચોથા પાંચમાં આવતા આવતા એના માટે ગુજરાતી શબ્દો પચાવવા સહેલા થઈ જશે. હવે આના માટે કોઈ મોટું બજેટ હોય, કોઈ મોટું સિલેબસ, એ બધું નથી હોતું મિત્રો. આપણા મનની ઈચ્છા હોય. અને એનો આપણને ફાયદો છે કે આપણે માનો મહેસાણા જિલ્લામાંથી કચ્છમાં શિક્ષક તરીકે નોકરી ગયા છીએ, તો આપણને આ કરીએ તો કચ્છી ભાષા શીખતા વાર નહીં લાગે, તરત જ કચ્છી ભાષા શીખી જાય. મિત્રો, જે વિદ્યાર્થીની સમજ અને શક્તિ છે એના અનુરૂપ પીરસવું એ શિક્ષકની સૌથી મોટી સફળતા છે. એની ક્ષમતા કરતા સહેજ વધારે, જેથી કરીને એની ક્ષમતાનો વિસ્તાર થાય, પણ એની ક્ષમતા કરતા ભાગરૂપ બની જાય એવું નાખે શું ફાયદો થાય? પણ આ પાઠ્યપુસ્તકોના ઢગલાની અંદર ના હોય, આ તમારા મનમાં હોવું જોઈએ. અને આપણા મનમાં પડ્યું હોય તો હું 100% કહું છું મિત્રો કે આપણને પરિણામ મળે ને મળે. શિક્ષક મિત્રો, અત્યારે સમાજ સામે મોટો પડકાર ઉભો થયો છે અને એવું માનું છું ચિંતાજનક પડકાર છે. ધીરે 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 સામૂહિકતાનો લોપ થઈ રહ્યો છે. લગભગ બધું એકલતા તરફ ચાલી રહ્યું છે. દાખલા તરીકે આપણા મકાનોની રચના પહેલા મોહલ્લો હતો તો આપણે કેવા બધા હળી મળીને કુટુંબની જેમ બધા રહેતા હોઈએ, વાટકી વ્યવહાર ચાલતો હોય, સુખ દુઃખની ખબર હોય, કોઈના ઘરમાં ઉધરસ આવી તો દોડીને આવી ઘરે, ભાઈ કેમ ઉધરસ ખાય છે. ધીરે ધીરે ફ્લેટ સિસ્ટમ આવી તો ખબર જ નથી હોતી બાજુના ફ્લેટમાં કોણ રહે છે. આપણે એકલતા તરફ જઈ રહ્યા છીએ. બાળક પણ સામૂહિકતા છોડીને ધીરે ધીરે પોતે પોતાની ચોપડીઓ, પોતાનું કોમ્પ્યુટર, પોતાની વિડીયો ગેમ યા ટીવી એકલતા તરફ જઈ રહ્યો છે. હળવા મળવાનો જે સમય હતો, સાંજે બેસીને ગપ્પા મારવાનો ટાઈમ હતો, દરેક કુટુંબ પોતાની ચેનલ લઈને બેસી જાય છે. સમાજની અંદર એકલતાનું વાતાવરણ વધતું જાય છે. સામૂહિકતા તરફ સમાજને પાછો લાવવાની જરૂર છે. પશ્ચિમના દેશો જે મોજ શોખ વૈભવને ખાતર એકલતા તરફ ગયા, એ લોકો ગયા 20-25 વર્ષથી નવા ઇન્સ્ટિટ્યુશન્સ પ્રસંગો ઉભા કરી રહ્યા છે સામૂહિકતા માટેના. વીકેન્ડ માટેના ગેટ ટુગેધર કરી રહ્યા છે. નક્કી કરતા હોય કે વીકેન્ડમાં તો ભારત જઈશું, તમે રહીશું સાથે. કારણ એમને સામૂહિકતા હવે શોધવી પડે છે. આપણો સામૂહિકતા એ સ્વભાવ હતો. મંદિરમાં જઈ બધા સાથે ભજન કરીએ, મજા આવે. જ્યાં સુધી ઢોલ તાસા વાગે નહીં આપણે આનંદ ના આવે, આપણો સ્વભાવ હતો. એમાંથી ધીરે 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 આપણો સમાજ એકલતા તરફ જઈ રહ્યો છે. શિક્ષક મિત્રો, સમાજની આ એક ચિંતા આપણે કરવાની જરૂર છે. આપણે જે બાળકોની વચ્ચે છે એને એકલતાનો સ્વભાવ ન બને, એને સામૂહિકતા ગમે. એને ખાલી મિત્રોને હું વચ્ચે વળતું હોય સામૂહિકતા નથી રહેતો. આખો ક્લાસ સમૂહ તરીકે કેવી રીતે જીવે? કોઈ વાર 40 વિદ્યાર્થીઓના વાલીઓ ભેગા બનીને સાંજે નિશાળમાં ઘરેથી ખાવાનું લાવીને 40 કુટુંબો સાથે કેમ ના ખાય? ઉજાણી કરતા હોય, પેલા ગામડામાં પણ ઉજાણી કરતા, અને ઘરેથી ખાવાનું હોય ને આખું ગામ ઉજાણી હોય ને ગામના પાદરે આવે, કોઈ પણ પ્રકારના જાતિ ભેદભાવ વગર આવે અને બધા લોકો સાથે જમતા હોય, લાવ્યા હોય પોતાના ઘરેથી. અને 3-4 કલાકનો સમય યાદગાર સમય હોય એવું થતું તો તમને યાદ હશે મિત્રો. લગભગ બધાનો લોપ થઈ ગયો છે. કમસે કમ દરેક ક્લાસ દીઠ એના કુટુંબીજનો સાથે ક્લાસની ઉજાણીનો કાર્યક્રમ ના થાય. માનો 5 ક્લાસ હોય તો દર મહિને એક કરીએ ને તો 5 એવા ઉજાણીના કાર્યક્રમ થાય. અને વાલીઓ સાથે, બાળકો સાથે એમના આચાર વિચાર વ્યવહાર કેટલા આરામથી આપણે શીખી શકીએ. હું તો ઈચ્છું છું શાળાના સમય પછી સાંજના સમયે મહિનામાં એકવાર આજે 5 ધોરણના બાળકો સાથે ઉજાણી, એના વાલીઓ આવે લઈને ખાવાનું, બધા બેસીને ખાય, છૂટા પડે. બીજા મહિને 6ઠા ધોરણની ઉજાણી, ત્રીજા વખતે 7મા ધોરણની ઉજાણી. અને એમાં કોઈ સરસ મજાનો વાર્તા કહેનારો લાવ્યો હોય, કોઈ સંસ્કારની વાત કરનાર લાવ્યો હોય, કંઈ કદાચ લોકોને સમજ પડી પપેટ શો લાવ્યા હોઈએ. આપ જોજો મિત્રો, તમારી શાળા આખા ગામની સમાજની સંસ્કાર યાત્રાનું એક ચાલક બળ બની જશે. હવે આને તમે કહેશો આ સિલેબસમાં હોતું નથી, સાહેબ આટલું કામ કરીએ એના પગાર પૂરા મળતા નથી, બીજું શું કરીએ? આ બધા પ્રશ્નો હશે મિત્રો. આપણે બધા સમાજને માટે જીવીએ છીએ. દેશને માટે કંઈક કરવાનું હોય મિત્રો. હું ગુણોત્સવના કાર્યક્રમમાં જઉં છું. હું આપણે ઠપકો આપવા નથી માંગતો, પણ મને પીડા જરૂર થાય છે. આ રાજ્યની અંદર
શાળાના ઓરડા બનાવવામાં કાંઈ કમી ન રાખી, શિક્ષકોની ભરતીમાં કોઈ કચાશ ન રાખી, ભ્રષ્ટાચારનું નામો નિશાન મટી ગયું, બદલીમાં પૈસા ચૂકવવા તો એ બધું કર્યું. આટલું બધું સુવિધા કરવાનો પ્રયાસ કર્યો હોય અને હજુ બધું રહી ગયું હોય, બધું કરવાની તૈયારી હોય, તો મિત્રો આપણી જવાબદારી નથી કે આપણી શાળા સાચ અર્થમાં ભણતર, ઘડતર અને ગણતર ની ત્યાં ત્રિવેણી સતત વહેતી હોય. એ જવાબદારી આપણી ખરી કે નહીં મિત્રો? ગુણોત્સવની અંદર આપણે જોયું, આપણે જાતે જ પરિણામો કાઢ્યા છે, આપણે જાતે જ આપણી શાળાનું મૂલ્યાંકન કર્યું છે અને આપણે નીચું જોવું પડે છે કે હું શિક્ષક હોઉં તો મારી શાળા A ગ્રેડમાં ના હોય, હું શિક્ષક હોઉં મારી શાળા B ગ્રેડમાં પણ ના હોય, C ગ્રેડમાં ના હોય, D, E, F. મિત્રો આ બજેટ કોના માટે? અને આપ માનો છો મિત્રો કે જો આપણે આપણી આ પેઢીને તૈયાર નહીં કરીએ તો એની અસર તમારા બાળકો પર નહીં થાય? થશે મિત્રો. જો સમાજની અંદર એક આખો વર્ગ નબળો રહે તો એ નબળાઈ એ સમાજ પૂરતી નથી રહેતી, એ નબળાઈ સમાજના આખા વર્ગ ઉપર પ્રસરે છે અને એનું નાનું મોટું નુકસાન તમને થતું હોય છે મિત્રો, તમને થતું હોય છે. અને તેથી મિત્રો, અને તમે એમ કહેશો અમારે જ કરવું, હા તમારે જ કરવાનું મિત્રો. તમને મેં કોઈ એવું કહ્યું કે ભાઈ તમારા ગામની અંદર પુલ સારો બન્યો છે, જોજો, એવું કહ્યું તમને? એવું એન્જિનિયરને કહું છું. તમારા ગામની અંદર મંદિર સાફ સુથરું રહે દર કોઈ દિવસ તમને કહ્યું છે? એ મંદિર વાળા કરશે, ગામ વાળા કરશે મિત્રો. તમારા ગામના લોકોને પીવાનું પાણી નિયમિત મળે એના માટે મેં શિક્ષકોને કહ્યું કે ભાઈ જયારે નિયમિત પાણી મળે કહેજો. તમારા ગામની અંદર ઢોરો બધા માંદા પડ્યા તો મેં કોઈ કહ્યું શિક્ષકો જરા ઢોરો માંદા પડ્યા છે, ચોપડી વાંચીને જીવન શું દવા થાય એવું કહ્યું છે? નથી કહ્યું મિત્રો. પણ તમને જે કામ છે તો કરવું પડે, ના કરવું પડે ભાઈ? એ તમારે કરવું પડે ના કરવું પડે? અને સારી રીતે કરવું જોઈએ ના કરવું જોઈએ? મન લગાવીને કરવું જોઈએ ના કરવું જોઈએ? મિત્રો આ કલંક નથી કે જે શાળામાં હું 10-12 વર્ષથી હોઉં, પતિ પત્ની બંને હોઈએ, ત્યાં ગામની અંદર નોકરી મળી હોય, ખેતી સંભાળી શકતા હોય, મા બાપ સંભાળી શકતા હોય, બધી મુશ્કેલીઓમાંથી બહાર નીકળ્યા હોઈએ અને આ એક નાનકડા કામ માટે આપણને હજારો રૂપિયા મળતા હોય, આપણને એમ ના થાય મિત્રો કે 2 કલાક 5 કલાક 7 કલાક મન દઈને બાળકોની જિંદગી બદલો? મિત્રો આ તાલીમ માંથી કંઈક લઈને જઈએ અને આપણે સમાજને ઋણ ચૂકવીએ દોસ્તો. આ કલંકમાંથી બહાર આવીએ. આપ જો 3 વર્ષથી ગુણોત્સવ કરું છું, 5 સુધી મેં કહ્યું છે કે ગુણોત્સવમાં નબળાઈઓના આધાર પર આપણે શિક્ષકો પર કોઈ સજા કરવાની જરૂર નથી. પરંતુ હવે એમ લાગે છે કે આ ક્યાં સુધી સહન કરવાનું મિત્રો? આખી પેઢીઓ આપણી બરબાદ થઈ રહી છે મિત્રો. આની પીડા આપણને હોવી જોઈએ કે ના હોવી જોઈએ? મિત્રો મારે માટે ગુજરાતનું એક બાળક, એની જિંદગી એ બહુ મૂલ્યવાન બાબત છે અને મને તમારો સાથ જોઈએ છે દોસ્તો, તમારી મને મદદ જોઈએ છે. ગુજરાતનું ભલું કરવા મદદ જોઈએ છે. ગુજરાતની આવતીકાલ તેજસ્વી ઓજસ્વી બનાવવા માટે મદદ જોઈએ છે અને તમને ઈશ્વરે અવસર આપ્યો છે. મને યાદ છે મિત્રો, એક પ્રસંગ હું કાયમ ભૂલી નહીં શકું. હું ગુણોત્સવમાં ગયો હતો અને ગુણોત્સવમાં ગયો ત્યારે શાળાના 7 કે 8 ટીચર હતા, એમની પાછળથી મેં મિટિંગ કરી. એક મુખ્યમંત્રી શિક્ષકોની મિટિંગ લેવું તો કોઈ બનતું ના હોય એટલે એમના માટે આશ્ચર્ય હતું, થોડો ફફડાટ હતો. મેં આખું વાતાવરણ નોર્મલ કર્યું, પાણી લાવો, ટીકણું લાવો, બધું કર્યું. મેં વાતચીત ચાલુ કરવાની શરૂઆત કરી તો એક બેન ધ્રુસકે રડી પડ્યા. તો કેમ રડો બેન? મને ડર લાગ્યો કે આપણે જેવી કંઈ ખોટું થઈ ગયો. આ બધા બાળકોની મેં તપાસ કરી, બાળકો ભણવામાં બહુ નબળા દેખાણા. મને મારા ચહેરા પર મારી પીડા દેખાતી પણ હતી. કદાચ એમને લાગ્યું હવે કઈ સાહેબ અમારી પર તૂટી પડશે કે કહેશે. મેં બેનને પણ બેન રડો છો કે તમે જે જવાબ આપ્યો ને એ જવાબ આપણને બધાનું ખરેખર પુનઃવિચાર કરવા પ્રેરે એવો જવાબ હતો. એ બેને એમ કહ્યું સાહેબ હું અને મારા પતિ 7 વર્ષથી આ શાળામાં છીએ. જો અમે બરાબર ભણાવ્યું હોત તો તમારે આજે ના આવવું પડ્યું હોત.
તમારો આવો અમૂલ્ય સમય, રાજ્યનું આટલું મોટું કામ કરવાનો સમય તમારે એક શિક્ષકનું કારણે જે કરવું પડે એમને દુઃખ થાય એટલે કે મને મેળવવું આવે છે. હું માનું છું ગુણોત્સવની અગર કોઈ સાચી અસર છે તો આ છે. મારા મનની અંદર ઈચ્છા જાગે છે કે ભાઈ વધારાનું કંઈ નહીં, મારી જવાબદારીના ભાગરૂપે હું કરું ને તો પણ મારી શાળા A ગ્રેડમાં હોય મિત્રો. હાવ મરદાર મશીનની જેમાં એનું ઘોરીને બરાબર એટલું કરવું ને તો એ મિત્રો A ગ્રેડમાં હોય. તો એવું કયું ખોટું છે મિત્રો? શું આપણી કોઈ જવાબદારી નહીં? આપણા સંગઠનો હશે, આપણા પ્રશ્નો હશે, આપણા આંદોલનો હશે, સરકાર સામે આપણી ફરિયાદો હશે, બધું મંજૂર છે મને. આપણે બેસીને એના રસ્તા કાઢીશું. પણ મિત્રો આપણા પ્રશ્નોનું બલી બાળક ચડી જાય, આપણી મુશ્કેલીઓનો ભોગ નાના ભૂલકા બની જાય. મુખ્યમંત્રી શિક્ષકોની માંગણી ના માનતા હોય, મુખ્યમંત્રી ખોટું કરતા હોય, ભૂલ કરતા હોય, એની સાથે ભૂલકાઓ થાય. મિત્રો ન થવી જોઈએ. એ પાપ આપણે ન કરીએ. અને આપણા બધાની જવાબદારી છે. આપણા નાના મોટા પ્રશ્નો, માંગણીઓ, અગવડો, સગવડો બધું હશે, પણ તેમ છતાંય આપણા માટે આવશ્યક છે એ ભૂલકાઓની જિંદગી. મિત્રો રોજ મંદિરે જવાની ટેવ હોય અને ધોધમાર વરસાદ પડ્યો હોય, જવાની તકલીફ હોય, રસ્તો ખરાબ થઈ ગયો હોય, કાદવ કીચડ હોય, કુદરતની મહેરથી થયું હોય, પણ આપણે આખી વ્યવસ્થાને ગાળો દેતા બેસી રહીએ, મંદિર જ ના જેવું હોય, ગમે તેવા પથરા પર પગ મૂકીને ધીરે ધીરે મંદિર પહોંચે કે ના પહોંચીએ. કારણ શ્રદ્ધા મંદિરમાં છે, વ્યવસ્થાઓ હોય, વ્યવસ્થાની સામે ફરિયાદ પણ હોય. એમ પેલા ભૂલકા તરફ જવાનો દ્રષ્ટિકોણ હોય ને તો આ રસ્તો ખડબચડો હતો, અવરોધો વાળો હતો, અનુરૂપ નહોતો, પ્રતિકૂળ હતો, જોઈએ એવી જગ્યાએ નોકરી નહોતી મળી, પ્રિન્સિપાલ સારા નથી, પટાવાળોના કામો છે, ખાઈ વધેલો છે, શાળાનું મકાન સારું, બધું હશે મિત્રો, બધું જ હશે. પણ એમાં પેલા ભૂલકાનો શું દોષ? એ ભૂલકાનો કોઈ દોષ નથી મિત્રો. ઈશ્વરે નક્કી કર્યું છે એનું ઘડતર આપના હાથમાં, અને આપણે એને ઈશ્વરના સહારે ન છોડવો પડે. આપણે એને એક નાનકડા ફૂલને આપણે એને સંભાળવું પડે, એને સંવારવું પડે અને એના જીવનના વિકાસની ચિંતા કરવી જોઈએ. અને મિત્રો તમે જોજો, વૃદ્ધોત્તરની અંદર તમે ક્યાંક જતા હો રિટાયર થયા પછી, અને કોઈ વિદ્યાર્થી કોઈ આવીને જવાનીઓ અચાનક રસ્તામાં પોતાની BMW કારમાં જતો હોય, આપ રસ્તે ચાલતા જતા હોય, હાથમાં ઝોલો લઈને, અને પેલો BMW કારમાંથી ઉતરીને એકદમ ઉતરીને તમને રસ્તામાં પ્રણામ કરે, પગે લાગે, આપ મને કહો આપને શું લાગે? અને પછી તમે એને જોયું પછી પૂછો ભાઈ કોઈ કોણ છે? ને એમ કે સાહેબ ચોથા ધોરણમાં તો મને ભણાવતા હતા. આપ મને કહો, તમે ભલે પગે ચાલીને જતા હશો, સંભવ છે કે તમારી પાસે બસમાં જવાના પૈસા પણ નહીં હોય, પણ તમે ભણાવેલો વિદ્યાર્થી જ્યારે BMW કારમાંથી ઉતરીને તમને પગે લાગતો હશે, આપને જીવનનો આનંદ થાય કે ના થાય? મિત્રો કલ્પના કરજો, જીવનનો સાચો આનંદ એ નથી કે તમારી પાસે BMW છે કે નહીં. જીવનનો સાચો આનંદ એ છે કે તમે તૈયાર કરેલા લોકો BMW રાખ્યા પછી પણ ભર બજારની અંદર ગાડીમાંથી ઉતરીને તમને પગે લાગવાનું મન થાય છે. તો માનજો મિત્રો કે તમે એક શિક્ષક ધર્મને નિભાવ્યો છે. મને યાદ છે મિત્રો, જ્યારે હું મુખ્યમંત્રી બન્યો તો મારા મનમાં એક ઈચ્છા હતી. આમ તો બે ત્રણ હતી પણ બીજી નથી કહેતો, એક ઈચ્છા હતી. મારી ઈચ્છા એવી હતી કે બચપણથી મને જ એક શિક્ષકોએ ભણાવ્યો છે. હું સરકારી શાળામાં ભણેલો હતો અને હું આજે પણ માનું છું સરકારી શાળા ખરાબ હોય હું માનવા તૈયાર નથી કે હું એની જ પ્રોડક્ટ છું. એ સરકારી શાળામાં મોટો થયો છું. તો મારા મનમાં ઈચ્છા હતી કે બચપણમાં કે આજ સુધી જેટલા શિક્ષકોએ મને ભણાવ્યું છે, હવે હું મુખ્યમંત્રી બન્યો છું, એ બધાને યાદ કરવું, ક્યાં છે શોધી કાઢવું અને મારા ઘરે બોલાવવું, એ મારી ઈચ્છા હતી. એ ઈચ્છાના કારણે મેં જ્યારે મારું કેળવે તે કરેલો એ પુસ્તકનું લોકાર્પણ કર્યું તો મેં મારા બધા શિક્ષકોને શોધ્યા. એક શિક્ષક તો 93 વર્ષની ઉંમરના હતા. બધા જ શિક્ષકોને મેં બોલાવ્યા અને કાર્યક્રમમાં 5,000 લોકો ગુજરાત કોલેજના મેદાનમાં હતા. ગુજરાતના ગવર્નર શ્રી નવલ કિશોર શર્માજી હતા.
અને ત્યાં મેં મારા બધા શિક્ષકોને સાષ્ટાંગ પ્રણામ કરીને શાલ ઓઢાડીને ઋણ સ્વીકાર કરવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો. મિત્રો, મુદ્દો એ કાર્યક્રમનો નથી, મારા મન પર જે અસર છે ને મારા શિક્ષકોની, એ આજે પણ એટલી જ બધી છે. અને હું ક્યાંય પણ જો વાત નીકળે, કોઈ મારો જૂનો વિદ્યાર્થી મિત્ર આજે પણ પૂછું, ફલાણા શિક્ષક શું કરે છે, એમના દીકરાઓ શું કરે છે, એ ભાઈ શું કરે, મનમાં સતત ઈચ્છા થાય છે. મિત્રો, આપ વિચાર કરો, એ શિક્ષકોએ મારા જીવનમાં કેટલો બધો પ્રભાવ પેદા કર્યો હશે. એ જયારે ભણાવતા છે ત્યારે એમને ખબર નહીં હોય કે આ ભાઈને હું ઘડું છે, આ શેના માટે ઘડું છું. એમને તેમ જ હતું કે દરેક બાળક એનું જીવન ઘડવું મારી જવાબદારી છે, મારું કર્તવ્ય છે, એટલે એમણે મને ઘડ્યો હશે. મિત્રો, જો એક શિક્ષક કોઈની જિંદગી બદલી શકે છે, મિત્રો તમારી સામે કેટલા શિક્ષકો છે, વિદ્યાર્થીઓ છે, કેટલી બધી જિંદગી બદલી શકો. અને આના માટે મિત્રો સતત જીવનને ઘડતા રહેવું પડે. મિત્રો, તાંબાનો લોટો હોય, આ તાંબાનો લોટો રોજ માંજવો પડે કે ન માંજવો પડે? 2 દિવસ તાંબાનો લોટો એમને લોટો કેટલા ડાઘ પડી જાય છે, આપણે જોવું ન ગમે એવું થઈ જાય. પણ તમે સહેજ એને લીંબુ કે આમલી વામલી લગાવીને જરા બરાબર માંજીને મૂકો તો અંદર ચહેરો જેવો ચકમકાટ કરે છે કે નહીં? એ તાંબાનો લોટો ઘરની અંદર કેવો શોભા કરે છે. મિત્રો, આ મન પણ એવું છે, જેમ તાંબાનો લોટો રોજ માંજવો પડે, આ મનને પણ રોજ માંજવું પડે. તો જે પ્રખર હોય, તેજસ્વી હોય, તે તરાર હોય. આ મગજને પણ દાંતણની જરૂર હોય છે મિત્રો, માત્ર દાંતના દાંતણની જરૂર હોય છે એવું નહીં. અને મગજનું દાંતણ એ આ પ્રકારના તાલીમ વર્ગોમાંથી આપણને મળતું હોય છે, જેનો રોજ અભ્યાસ કરવાથી આપણે આપણા મગજને સ્વચ્છ રાખી શકતા હોઈએ છીએ. મિત્રો, જેમ શરીરના અન્ય અંગો સાફ કરવાની જરૂર હોય છે, એમ મગજને પણ નિત્ય નૂતન ચેતનમંદ બનાવવા માટે એમાં પણ સફાઈ જરૂરી હોય છે. આ સફાઈ માટેનો કાર્યક્રમ એટલે આ તાલીમ વર્ગ, એને ચેતનવંત રાખવાનો કાર્યક્રમ તાલીમ વર્ગ. આપણે એક સારું પુસ્તક વાંચીએ, એમાં એક સરસ ફકરો વાંચીએ, આપણા જીવનને આમ સુટેબલ હોય તો આપણને લાગે વાહ, એનો અર્થ આપણી મગજની સફાઈ કરવાનું કામ એ પેલો ફકરો કરી રહ્યો છે. આપણે કોઈ મૂવી જોતા હોઈએ, એક આ ડાયલોગ આવે, આપણા જીવનને સુસંગત હોય, ઘણીવાર આપણા વિચારની દિશા બદલી નાખે. આપણે ટીવી સિરિયલ જોતા હોઈએ, એક સંવાદ આવે, એ સંવાદમાં 4 શબ્દ એવા નીકળે કે જે આપણી મૂંઝવણ દૂર કરે, અને બીજા દિવસે ક્લાસમાં જઈએ તો આપણને એમ થાય કે પેલા સંવાદની વ્યાખ્યા કરું ને આજે બાળકોની જોડે ચર્ચા કરું. આવું થાય છે કે નહીં? થતું જ હોય. મિત્રો, તમે 7 અર્થમાં તન મન બુદ્ધિ શરીર વાચા મનસા કર્મણા બધી રીતે જો શિક્ષક હોય તો આ થયા વિના રહે જ નહીં. મિત્રો, થાય જ. મિત્રો, આ તાલીમથી મારે આ વાતાવરણ ક્રિએટ કરવું છે. તમને તાલીમમાં શું પીરસવામાં આવે એ મુદ્દો મારો નથી. તમને તાલીમની અંદર મગજમાં કેટલી માહિતી ભરવામાં આવે એ મારો મુદ્દો નથી. તમને તાલીમની અંદર કેટલી પ્રકારની પદ્ધતિઓ ફરી એકવાર રિવાઇઝ કરવામાં આવે એ મારો મુદ્દો નથી. મારો મુદ્દો મિત્રો એ છે તમારું મન રિસેપ્ટિવ કેવી રીતે બને, તમારું મન નિરંતર નવું ખોજવા માટે કેવી રીતે આતુર બને, જિજ્ઞાસા કેવી રીતે ઊભી થાય, આ મારો હેતુ છે. અને તેથી મિત્રો, જ્યારે પણ આ શિક્ષકોના તાલીમ વર્ગની વાત આવે તો એના ઉદઘાટનના કાર્યક્રમમાં જ્યારે નિમંત્રણ મળે, હું ગમે ત્યાંથી એડજસ્ટ કરીને કરતો હોઉં છું મિત્રો. નહીં તો એકચ્યુઅલી આજે હું એક દિવસ દિલ્હીમાં વધુ રોકાવા માંગતો હતો, અને મારા મનમાં હતું કે ઘણા બધા આગેવાનોને મળવું, સરકારી અધિકારીઓને મળવું, પણ મિત્રો મેં નક્કી કર્યું નહીં, આજે જ્યારે અભ્યાસ વર્ગ છે તો મારે જરૂર મારું આ પવિત્ર કાર્ય મારે કરવું જોઈએ. અને એટલા માટે મિત્રો દોડતો તમારી વચ્ચે આવ્યો છું. અને આવવામાં મને 10 મિનિટ વિલંબ પણ થઈ ગયો આજે, પણ મિત્રો મારી લાગણી છે કે આ તાલીમ એ સરકારી કાર્યક્રમ ના માનતા, આ તાલીમને કર્મકાંડ ન માનતા, તાલીમનું આયોજન કરનારા પણ આને કર્મકાંડ ન બનાવે, અને તાલીમાર્થીઓ પણ આને કર્મકાંડ ન બનાવે. તાલીમને આપવા માટે આવનારો પ્રત્યેક વ્યક્તિ મિત્રો નવી ચેતના, નવી ઉર્જા સાથે આવે. અને મારી તો વિનંતી છે, આ તમારા તાલીમના ઉદઘાટન અમારા 3 કે 4 ભાષણો છે, બધા તમે જોઈ લેજો. સમય મળે તો બધા એકવાર જોવો, યુટ્યુબ પર બધા અવેલેબલ હોય છે. અને મિત્રો, હું ટ્વિટર પર, ફેસબુક પર, યુટ્યુબ પર ટેકનોલોજીની જેટલા સાધનો છે બહુ ઇઝીલી અવેલેબલ છું. આપ મને તમારા મનના ભાવ ટ્વિટર પર, ફેસબુક પર આરામથી મોકલી શકો છો મિત્રો.
કોઈ નવા ઉત્તમ સૂચનો હોય તો મને આરામથી મોકલી શકો છો. અને હવે તો બહુ મોટું મુશ્કેલી પણ નથી મિત્રો, આસાનીથી તમે કામ કરી શકો, કોઈ પણ ભાષામાં કરી શકો છો. મિત્રો આ ટેકનોલોજીનો ઉપયોગ આપણી સરકારમાં સૌથી વધારે થઈ રહ્યો છે. અત્યારે હું પણ તમને ટેકનોલોજીથી મળી રહ્યો છું. હું ઈચ્છું આ તાલીમાર્થી તમારી પાસે બધા પાસે મોબાઈલ ફોન છે. હું મારા શિક્ષણ વિભાગને કહું કે એકવાર તમને આ પ્રકારના વિડીયો કોન્ફરન્સ દ્વારા તમારા મોબાઈલ ફોન પર મારી સાથે જોડવાની ટેકનિક કઈ છે શીખવાડે અને ડાયરેક્ટ મારી સાથે જોડાઈ જાઓ અને આપના મનના ભાવ વ્યક્ત કરો. મારી વાતો તમે સીધી સાંભળો. આપ જોજો મિત્રો કેવી મજા આવે છે અને મને આનંદ આવશે મિત્રો. એક શિક્ષકોનો સાથી બનવાનો મને સૌથી વધારે આનંદ. અને કદાચ મુખ્યમંત્રીઓ ટેમ્પરરી જોબ હોય છે, પણ એક શિક્ષક સાથેની દોસ્તી મારી જીવનભરનું નજરાણું બનશે. મારે જોડાવું છે, મારે આપની સાથે જોડાવું છે. અતૂટ નાતો મારે બાંધવો છે, કાયમી નાતો બાંધવો છે. શેના માટે? સમાજની આવતીકાલ માટે, નાના નાના ભૂલકાઓ માટે. અને મને ખાતરી છે મિત્રો, તમે જ્યારે ગામડાની અંદર એક બાળકે તમને કહેલું નાનો પ્રશ્ન હશે ને, એ જ્યારે તમે ટ્વીટ પર મને મોકલશો ને, તો તમને ખબર છે મારા આનંદનો કેટલો પાર હશે. મિત્રો મારામાં એક નવી ઉર્જા પેદા થઈ. હા ભાઈ, ડાંગ જિલ્લાના ફલાણા ગામનું એક 5મા ધોરણનું નાનું ટાબરિયું શિક્ષકને આવો પ્રશ્ન પૂછ્યો, આના મનમાં આ ચાલે છે અને શિક્ષકે મને મોકલ્યો. મિત્રો 4થા ધોરણના સમગ્ર ગુજરાતના બાળકોના મનને સમજવા માટે મને અવસર મળશે. આવો મિત્રો, ટેકનોલોજી દ્વારા દરેક શિક્ષક આપણે જોડાઈએ, અંદર પણ જોડાઈએ, મારી સાથે પણ જોડાઈએ. અને હું ઈચ્છીશ કે આ તાલીમ દરમિયાન આ વિધિ અમારા લોકો કરે અને તમને મારી સાથે જોડે. હું તો ઈચ્છું ગુણોત્સવની અંદર, અને આજે લગભગ મોબાઈલ ફોન બધા પાસે હોય છે, કોમ્પ્યુટરની જરૂર નથી. મોબાઈલ ફોનથી આરામથી આપણે જોડાઈ શકીએ મિત્રો. અને આપણો આ જે સંબંધ છે, અનુસંધાન છે, એ મુખ્યમંત્રી કે સરકાર કે એનાથી બી ઘણું પરે બની શકે મિત્રો. અને તમે સંકોચ ના કરતા કે આપણા મનનો વિચાર મુખ્યમંત્રી લખાય કે ના લખાય, બધું લખાય મિત્રો. હું તમારો મિત્ર છું, હું એક સેવક છું. અને હું મનથી શિક્ષક પ્રત્યે આદર કરનારો માણસ છું. મારે મન શિક્ષક એક મહામૂલી મૂડી છે. સમાજ જીવનની ચેતના જગાવનારી એક મોટી સતત વહેતી ગંગા છે મિત્રો. એ સતત વહેતી ગંગા છે જે અનેકોના પાપ ધોએ છે, અનેકોની ગંદકી દૂર કરે છે મિત્રો. આ રૂપ છે મિત્રો, અને હું મનથી માનું છું. અને તેથી આપણે કહું છું મિત્રો કે આપણે આ કર્તવ્ય છે એને બરાબર નિભાવીએ અને આ તાલીમનો સૌથી વધારે લાભ લઈએ. તાલીમના વર્ગોમાં છે ત્યાં પણ એક ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ બનાવીએ. બોજવું યાર જવા દો, હવે શું યાર આ બી ગરમીમાં કરવાનું. કેરીઓની સિઝન છે, ઘેર બેઠો તો કેવી મજા આવે. જો હવે આ બધા દીકરીને ભાણિયા બધા ઘરે આવ્યા છે, યાર તમારે અહીંયા આવવું પડ્યું. આ બધા પ્રશ્નો હશે મિત્રો, પણ બોજ બનાવીને જીવતા નહીં મિત્રો. તાલીમની અંદર આયા જ છો, ભલે આવ્યા મજબૂરીથી હો, પણ રહો મજબૂતીથી. આવવું પડ્યું હોય કદાચ મજબૂરી હશે, પણ ત્યાંનો સમય પ્રત્યેક પણ મજબૂતીથી વિતાવજો, તમને નવી નવી અનુભૂતિ થશે મિત્રો. તમારા આસપાસના લોકોને આનંદિત કરવા, ઉત્સાહિત કરવા આપનું કામ છે. કોઈ પણ તમારા તાલીમાર્થી જરા ઢીલું ઢાલું બોલતો હોય તો બરાબર ભાઈ 4 દાડા પછી આવી નિરાશાની વાતો કરે છે. અહીંયા તો આવ્યા છીએ, ચિંતા નહીં કરીએ મિત્રો. બગીચામાં જઈને ઉકરડાની ચર્ચા કરે મૂર્ખો કોઈ હોય? કોઈ મને કોઈ હોય? અને બગીચામાં ગયા હોય તો બગીચાના ફૂલોની સુગંધિત ચર્ચા હોય મિત્રો, એના નવા રંગરૂપની ચર્ચા હોય. બગીચામાં જઈને જો આપણે ઉકરડાની ચર્ચા કર્યા કરીએ તો બગીચાનો આનંદ ના લઈ શકીએ. તો મિત્રો જીવનની અંદર બધું જ હોય, બગીચો પણ હોય, ઉકાળો પણ હોય, પણ બગીચાના સમયે બગીચાની ચર્ચા કરીએ તો એની મજા હોય છે. આપ આની ચિંતા કરો એવી અપેક્ષા છે મિત્રો. આપ સૌને મળવાનો અવસર મળ્યો, આ તાલીમનો પૂરેપૂરો લાભ લેશો એવી અપેક્ષા સાથે આપ સૌને મિત્રો અભ્યાસ વર્ગમાં સફળ થઈને ગુજરાતની આવતીકાલ તેજસ્વી ઓજસ્વી બનાવવા માટે શુભકામનાઓ પાઠવું છું. સંકલ્પ કરીને જોજો મિત્રો કે આપની શાળા ગુણોત્સવની અંદર પાછી ન રહે. અને મિત્રો સાચું રિપોર્ટિંગ, સાચી વાત, સાચું પરિવર્તન, આંકડાકીય પરિવર્તન નહીં મિત્રો, સાચું પરિવર્તન એ આપણા બધાનો સંકલ્પ હોવો જોઈએ. માળખાકીય સુવિધા બધી થઈ ગઈ છે, હવે કામ છે પ્રાણ પ્રતિષ્ઠાનું મિત્રો. મંદિર ગમે તેટલું ભવ્ય બની જાય પણ તેથી લોકો માથું ટેકવતા નથી હોતા, આસ્થા નિર્માણ નથી થતી.
ભવ્ય મંદિરની અંદર પણ મુકાયેલી મૂર્તિને જ્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી મંદિર આસ્થાનું કેન્દ્ર બનતું નથી. મિત્રો, શાળાના ઓરડા ગમે તેટલા બની જાય, સરસ મજાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ જાય, સરસ મજાના ઘટાટોપ ઝાડ ઉગી જાય, શિક્ષકની અપોઇન્ટમેન્ટ થઈ જાય, પણ જ્યાં સુધી પેલા બાળકની અંદર પ્રાણ પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી એ શાળા મંદિરનું રૂપ ધારણ નથી કરતી. જેમ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વગર મંદિર નથી બનતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મંદિર ના બનાવી શકે, એમ બાળકના જીવનને જ્યાં સુધી ઘડીએ નહીં ત્યાં સુધી મિત્રો પ્રાણ પ્રતિષ્ઠા નથી થતી. આપણું કામ છે પ્રત્યેક ભૂલકાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું. આ કામ આપ સફળતાપૂર્વક કરો, એ જ અપેક્ષા સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો. જય જય ગરવી ગુજરાત.